મિત્રો, આપણે આજે રાસાયણિક ગતિકી પ્રકરણ નંબર 4 લેક્ચર 7માં મળી રહ્યા છીએ. ત્યારે એક અગત્યનો ટોપિક આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બીજો, પ્રક્રિયાની આણ્વિકતા. તો આ પ્રક્રિયાની આણ્વિકતા છે એ પ્રક્રિયાક્રમનો પર્યાય જ છે. પર્યાય એટલે એક જાતનો એનો સમાનાર્થી અર્થ જ છે આપણે એની માટે. તો આપણે વિચારીએ કે એ શું આપણને મદદરૂપ થઈ શકે. તો કે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે આણ્વિકતા આપણને ઉપયોગી થશે. તો પ્રક્રિયાની આણ્વિકતા આપણને જાણવી છે તો એ પ્રક્રિયાની કેવી રીતના જાણી શકશું એની આપણે ચર્ચા કરીએ. તો એની વ્યાખ્યા લઈએ તો કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ. સ્પીસીસ એટલે શું? તો કે પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે કે આયન હોઈ શકે. એટલે અણુ, પરમાણુ કે આયન ગમે તે જે એકબીજા સાથે અથડાય ન કેવું તો આપણે સંઘાત અનુભવી અને પ્રક્રિયકોનું શેમાં રૂપાંતર કરી દે? નિપજ. એટલે કે પ્રક્રિયા અનુભવે જે અણુઓની સંખ્યા અથડામણ અનુભવે છે એ સંખ્યાને આપણે એની આણ્વિકતા કહીએ છીએ. એટલે જો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ ની સંખ્યા કે જે એકબીજા સાથે અથડાઈને એટલે કે સંઘાત પામીને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવામાં સંકળાયેલી છે તેને આણ્વિકતા કહે છે. એટલે હું તમને વાત કરું કે દાખલા તરીકે આપણે વિચારીએ કે એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન થાય. વિઘટન થાય એટલે શું થાય? બે નાઇટ્રોજનના પરમાણુ જોડાય N2 બનાવશે અને પાણીના બે અણુ છૂટા પડશે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકોએ ભાગ લીધો? તો કે પ્રક્રિયકોમાં NH4NO2 ના એક અણુએ ભાગ લીધો. તો NH4NO2 ના એક અણુએ ભાગ લીધો તો આમાં એક જ અણુ સંકળાયેલો છે, માટે આ પ્રક્રિયાની આણ્વિકતા એક છે એમ કહેવાય. એટલે મિત્રો, તમે સમજ્યા કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રાથમિક પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે કે આ પ્રક્રિયા. તો પ્રક્રિયકની જે સંખ્યા છે એ જ એની આણ્વિકતા થઈ. તો અહીંયા અમારી આ રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક સંકળાયેલ હોવાથી મારી આ રાસાયણિક પ્રક્રિયાની આણ્વિકતા એક છે એમ કહેવાય. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. જો આમાં આપણે બહુ સમજવા જેવું છે, નહીંતર આપણે ભૂલ ખાઈ જશું. જોજો, દ્વિઆણ્વીય પ્રક્રિયા એટલે શું? તો કે દ્વિઆણ્વીય પ્રક્રિયામાં બે સ્પીસીસ વચ્ચે એક સાથે અથડામણ થાય અને નિપજ બને. એટલે હવે જો દાખલા તરીકે HI નું વિઘટન થાય તો હાઇડ્રોજન અને આયોડિન બને છે. તો અહીંયા HI આપણે પૂછીએ કેટલા? તો કે 2 મોલ HI નું વિઘટન થયું, H2 ના I2 બન્યું. તો ઘણા વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ આમાં પ્રક્રિયા HI એક જ થયો ને, પણ એક ના થયો, આના 2 મોલ છે. એટલે આના 2 અણુ અથડાય તો H2 ના I2 બન્યા કે નહીં? તો 2 અણુ અથડાણા એટલે અણુ અહીંયા મોલની સંખ્યા. તમારે અહીંયા આણ્વિકતામાં મોલ વિચારવાના છે. અહીંયા એક મોલ હતો એટલે માટે એ એક આણ્વીય થઈ. એક આણ્વીય કેમ થઈ? એક મોલ હતો. અહીંયાના 2 મોલ છે. પ્રક્રિયક એક જ છે, HI. પ્રક્રિયક તરીકે તમે વિચારો તો HI છે, પણ એના મોલ કેટલા છે? 2. અને 2 અણુ અથડાણા ત્યારે H2 ના I2 થયો. એટલે આપણે એમ કહેવાય કે આ પ્રક્રિયા દ્વિઆણ્વીય છે. એટલે HI નું વિઘટન પણ દ્વિઆણ્વીય પ્રક્રિયા થઈ, કારણ કે HI ના 2 અણુ એટલે કે 2 મોલ અથડામણ અનુભવ્યા છે. આ બરાબર યાદ રાખજો, ભૂલ કરતા નહીં. અહીંયા આપણે HI એક જ ટાઈપનો પ્રક્રિયક છે તો આપણે એને એક આણ્વીય કહીએ એમ નહીં. એના મોલ કેટલા છે એ તમે વિચારવાનું છે તમારે. હવે જો ત્રિઆણ્વીય પ્રક્રિયા એટલે એમાં શું? તો 3 સ્પીસીસ વચ્ચે અથડામણ થાય એટલે કે સંઘાત થાય અને પ્રક્રિયા અનુભવે. તો દાખલા તરીકે 2 મોલ NO લીધો, એનો O2 સાથે અથડામણ થઈ અને 2NO2 બન્યો. અહીં 2 મોલ NO એટલે આના 2 અણુ અને આનો 1 અણુ. તો ટૂંકમાં આના 3 મોલ અણુની પ્રક્રિયક તરીકે 2 મોલ આ પ્રક્રિયકના અને 1 મોલ આના કુલ પ્રક્રિયકના મોલ 3 મોલ થયા. તો આપણે આને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. તો આપણે પછી 4 આણ્વીય, 5 આણ્વીય. તો કે સમજો 3 આણ્વીય પ્રક્રિયા જ કેવી છે? તો કે 3 આણ્વિકતા ધરાવતી પ્રક્રિયા બહુ ઓછી હોય અને ધીમી હોય. ધીમી અતિશય હોય અને ઓછી હોય છે. તો તમને વિચાર આવે કે તો આપણે 3 કરતા વધુ અણુઓ સંઘાત પામે અને 4 આણ્વીય, 5 આણ્વીય, તો કે એની બહુ સંભાવના ઓછી હોય છે. એટલે આપણે મોટા ભાગની પ્રાથમિક પ્રક્રિયા, કેવી શબ્દ હું બોલું છું? પ્રાથમિક પ્રક્રિયાઓ માટે આ લાગુ પડે. અને આ પ્રાથમિક પ્રક્રિયા જે છે એ એક આણ્વીય, દ્વિઆણ્વીય, ત્રિઆણ્વીય પ્રકારની હોઈ શકે. પણ આમાં તમે મિત્રો યાદ રહ્યું કે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે કે પ્રક્રિયા
પ્રક્રિયક કોણ હોઈ શકે? અણુ, પરમાણુ કે આયન કે જે પ્રક્રિયા પામે છે તો એની મોલની જે સંખ્યા છે એ જ આણ્વિકતા થઈ. એટલે આપણે સરળ શબ્દોમાં યાદ રાખો કે પ્રક્રિયા અનુભવતા અણુઓની સંખ્યા એની આપણે આણ્વિકતા કહેશું. બરાબર? તો આપણે પ્રાથમિક એટલે અણુઓનું વિઘટન થશે. બરાબર? દ્વિઆણુમાં બે અણુઓ વચ્ચે પ્રક્રિયા થશે. બે અણુ એટલે બે પ્રકારના નહીં, બે મોલ અણુ વચ્ચે. ત્રણ આણ્વિકમાં ત્રણ મોલ અણુઓ વચ્ચે પ્રક્રિયા થશે. તો આવી રીતના આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારની પ્રક્રિયા લીધા પછી આપણે એક બીજી વાત કરીએ કે હવે ત્રણ કરતાં વધુ આણ્વિકતા ધરાવતી પ્રક્રિયા હોય એ સામાન્ય રીતે પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા હોતી નથી, જટિલ હોય છે. અને જટિલ પ્રક્રિયા છે સામાન્ય રીતે એક તબક્કામાં આપણે ભણ્યા છીએ થતી નથી હોતી, તે એક કરતાં વધુ તબક્કામાં થાય. અને જ્યારે આપણે ભણ્યા કે એક કરતાં વધુ તબક્કામાં થાય તો ત્યારે કોણ વસ્તુ મહત્વની બને છે? યાદ કરો, આપણે શું વાત થઈ હતી? જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરતાં વધુ તબક્કામાં થાય તો જે તબક્કો ધીમો એ વેગ નિર્ણાયક બને. હવે આપણે એક વાત કરીએ કે દાખલા તરીકે આપણે KClO3 લઈએ, એની પ્રક્રિયા ફેરસ સલ્ફેટ સાથે કરવામાં આવે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, H2SO4 ની હાજરીમાં, તો રાસાયણિક પ્રક્રિયામાં શું થશે? તો કે આ ત્રણેય વચ્ચે પ્રક્રિયા થશે એટલે KCl બનશે, એટલે પોટેશિયમ ક્લોરાઇડ બનશે. ફેરસ સલ્ફેટમાંથી ફેરિક સલ્ફેટ બની જશે. એટલે ફેરિક એટલે ખબર છે ને, ફેરસમાં Fe નો આંક +2 હોય અને ફેરિક બને એટલે +3 ને SO4 નો -2 એટલે Fe2SO4 5 વત્તા H2O. આને બેલેન્સ કરવા બેસશો તો આના 3 અને આના 6 મોલ, આના 3 ને 6 સોરી આ થશે 6 મોલ જોશે અને આ 3 મોલ, એટલે આ 2 તેરી 6 અને આ હાઇડ્રોજન 6 છે એટલે આ 3 મોલ H2O. હવે જો આ પ્રક્રિયા કોઈ મને કહે કે આ પ્રક્રિયાનો ક્રમ શું? જોજો અત્યારે આપણે આણ્વિકતા બોલતા હતા, એ જ પ્રક્રિયા ક્રમ કેમ કે બે એકબીજાના પર્યાય છે. તો આ મને કોઈ પ્રક્રિયા ક્રમ પૂછે તો આનો 1 મોલ, આના 6 મોલ અને આના 3 મોલ, તો 6 ને 3 9 ને 1 10, તો તરત આપણે એમ કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 10 થવો જોઈએ, એટલે 10 આણ્વીય પ્રક્રિયા થવી જોઈએ. એટલે પ્રક્રિયાક્રમ 10 છે કે નહીં? તો કે આનો નથી, માત્ર દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. વિચારો, 10 આણ્વીય હોવી જોઈએ એને બદલે દ્વિઆણ્વીય છે. કેમ? તો કે આ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થાય છે અને જે તબક્કો ધીમો હોય એ વેગ નિર્ણાયક બને. જો મિત્રો તમે અત્યારે અભ્યાસ કરો છો તો તમે અત્યારે દરરોજ વ્યવસ્થિત વાંચન કરતા હોય, તૈયાર કરતા હોય, એ તો તમારી માટે નિર્ણાયક બને, પણ એની કરતાં વધુ નિર્ણાયક તમારા ટકામાં કોણ બનશે ખબર છે? તમે જેટલા દિવસો વાંચશો નહીં, તમે અભ્યાસ નહીં કરો, એટલે જેટલા તમે ધીમા પડશો ને એ તમારા માટે વેગ નિર્ણાયક બને, તમારા ટકાના નિર્ણાયક બને. તમે ક્રિકેટ રમતા હશો, તમે ઘણીવાર એમ કહેતા હશો કે આ બેટ્સમેન બહુ ધીમો રમ્યો ને એને કારણે આપણે હારી ગયા. એટલે જે ધીમો રમે છે એ એની ટીમ માટે નિર્ણાયક બને છે. એવી રીતના આપણા માર્ક્સ માટે આપણે જેટલા દિવસો આપણે મહેનત નથી કરતા, આળસ કરશું, એ આપણા નિર્ણાયક બને છે આપણી ટકાવારી લાવવામાં. તો આપણે રાસાયણિક પ્રક્રિયામાં આપણે જેવું જ છે કે જે તબક્કો ધીમો હોય, એક કરતાં વધુ તબક્કામાં થતી હોય પ્રક્રિયામાં જે તબક્કો ધીમો હોય એ વેગ નિર્ણાયક બનતો હોય છે. હવે આપણે એ વેગ નિર્ણાયક કેવી રીતના બને એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ તો ચર્ચા કરીએ એની માટે. કે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થાય H2O2 નું, તો આલ્કલાઇન માધ્યમમાં થાય છે. આલ્કલાઇન એટલે તમને ખ્યાલ છે ને મિત્રો, બેઝિક માધ્યમમાં, અને એમાં આયોડાઇડ આયન હાજર હોય તો એ પ્રક્રિયા થશે એટલે બનશે 2H2O માંથી 2H2O વત્તા O2 એટલે પાણી બને. હાઇડ્રોજન પેરોક્સાઇડ માંથી પાણી અને ઓક્સિજન છૂટા પડશે. હવે આ રાસાયણિક પ્રક્રિયા ખરેખર મેં લખી એમાં સીધી અને સરળ પ્રાથમિક પ્રકારની છે નહીં. આ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં થાય છે. એટલે આ કેવા ટાઈપની છે? જટિલ છે. તમને સમજો, પહેલો તબક્કો કયો થાય? 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ, સૌથી પહેલા 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ
એક આયોડાઇડ આયન સાથે પ્રક્રિયા કરશે. આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને બનાવશે શું? બરાબર, આપણે વિચારીએ તો કે 1 મોલ પાણી વત્તા I અને O, આમાંથી એક O છૂટો પડી, ઓક્સિજન આયોડિન સાથે જોડાય IO માઇનસ બનાવે છે. શું બનાવે છે મિત્રો? IO માઇનસ બનાવે છે. હવે આ મેં લખ્યું છે, એમાં તમને લોકોને તરત વિચાર આવે કે હાલો તો હવે શું થશે? તો બીજો આજે બન્યું એ મધ્યવર્તી નિપજ બની. આ IO માઇનસ છે, મધ્યવર્તી નિપજ છે, એ બીજા તબક્કામાં પાછા બીજા મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. એટલે અહીંથી પાછો એક ઓક્સિજન છૂટો પડશે, અહીંથી એક ઓક્સિજન છૂટો પડશે એટલે શું બનશે? પાછું પાણી બનશે. હવે આ આયોડિન સાથે અહીંયા જોડાશે કે ઓક્સિજન સાથે? આ ઓક્સિજન અહીંથી છૂટો પડશે, આ O સાથે જોડાય એટલે વત્તા O2 વત્તા I માઇનસ. હવે આ બે પ્રક્રિયાનો જો આપણે સરવાળો કરીએ તો તમને આ બંને બાજુ આયોડિન માઇનસ હોવાથી આયોડાઇડ આયન હોવાથી ઉડી જશે, બંને બાજુ સરખું છે. આ બેનો તમે સરવાળો કર્યા પછી તમને વિચાર આવે કે આ બાજુ પણ અહીંયા છે અને આ બંને સરખા છે એટલે એ પણ ઉડી જશે. તો શું વધ્યું? કે H2O2 2 મોલ, એક ને એક 2 એટલે 2 મોલ, ત્યાં 2 મોલ પાણી અને આ O2 બન્યો. બરાબર છે. તો આ બે તબક્કાનો આ સરવાળો આ થયો. તો આ પ્રક્રિયા પહેલો જે તબક્કો છે એ ધીમી વેગથી થતી પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા છે, અને આ ઝડપથી થતી ઝડપી પ્રક્રિયા છે. તો વેગ નિર્ણાયક કોણ થયો? તો કે ધીમી પ્રક્રિયા છે વેગ નિર્ણાયક છે. તો મારે પ્રક્રિયા વેગનું સમીકરણ છે આના આધારે નક્કી થશે. એટલે તમે રાસાયણિક પ્રક્રિયાના વેગ માટેનું સમીકરણ તમે જોશો અથવા તમે વિચાર્યું છે કે પ્રક્રિયા વેગ કોને અનુલક્ષીને, તો કે ધીમાને અનુલક્ષીને નક્કી થશે. તો વેગ બરાબર પ્રક્રિયા વેગ અથવા સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર આપણે લખવું છે મિત્રો. તો તમે શું લખશો? હવે બોલો, વિચારો તમે અને મને જવાબ આપો. તો કે આપણે આનું શું થાય છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન તો માઇનસ 1/2 DH2O2. કેમ ભાઈ 1/2 લખ્યું? વિચારીને મને કહેજો. માઇનસ છે, પ્રક્રિયક વપરાય એટલે માઇનસ, અને આના 2 મોલ છે એટલે આપણે ભણ્યા છીએ કે જેટલા મોલ હોય એના આપણે ભાગાકાર કરીએ ઇક્વલ ટુ. એટલે આ પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધારિત છે? ધીમા તબક્કા એટલે આના ઉપર. તો આના પ્રક્રિયક કોણ? તો કે આ બંને, એટલે ઇક્વલ ટુ K પછી H2O2 અને આયોડાઇડ આયન. ધારો કે બંને પ્રક્રિયકના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે એટલે ઘાત આપણે કેટલી રાખશું? 1 રાખશું. હવે તમે આ પ્રક્રિયા મેં લખી છે એમાં વિચારશો તમે તો આ કેમ ભાઈ આ ન લીધી? તો કે આ પ્રક્રિયા ઝડપી છે એના આધારે વેગ નિર્ણાયક થતો નથી. તો ધીમી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિર્ણાયક બને. હવે બીજી વાત કરીએ કે કોઈ પણ પ્રક્રિયા આવી જટિલ હશે તો આ જ કરવાનું કે આ કોઈ પણ પ્રક્રિયા જટિલ હોય તો જે જટિલ પ્રક્રિયા છે એમાં ધીમો તબક્કો છે, એક કરતાં વધુ તબક્કામાં થતી હોય પ્રક્રિયા, તો આપણે એને ધ્યાનમાં ધીમાને લેશું. એટલે અહીંયા મધ્યવર્તી નિપજ છે, આપણે એનું કશું જ કામ નહોતું, પણ એ સામે એમાંથી પાછી આ નિપજ બની, જો આ પ્રક્રિયા એમાંથી મધ્યવર્તી નિપજ બની, એમાંથી આગળ પ્રક્રિયા થઈ અને અંતિમ નિપજ બની. તો આમ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા 2 કરતાં પણ વધુ તબક્કામાં થતી હોય તો જે તબક્કો સૌથી ધીમો એ આપણા માટે વેગ નિર્ણાયક બનશે. મિત્રો આ ખાસ યાદ રાખજો. એટલે આપણા ધીમો છે એ પાઠ્યપુસ્તકમાં તમે આ સમીકરણની બાજુમાં ધીમો અને આની બાજુમાં ઝડપી લખી રાખશો, જેથી તમને સમજવામાં ખૂબ અનુકૂળતા રહેશે. બરાબર. તો હવે આપણે એની પછીના આપણે બે વચ્ચેની વાત કરીએ. આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કઈ બાબતમાં જુદા પડે છે. બરાબર. આપણે બીજી વાર તમને કહું છું, આ પ્રક્રિયા કોઈ પૂછે કે પહેલી પ્રક્રિયા કેટલા આણ્વીય છે, શબ્દ સમજો, કેટલા આણ્વીય છે. આના 1 મોલ ને આના 1 મોલ વપરાણા એટલે દ્વિઆણ્વીય થઈ. બીજી પ્રક્રિયા કેટલા આણ્વીય છે, તો અહીંયા પણ આના સંદર્ભમાં 1 અણુ વપરાય, અહીંયા એનો 1 મોલ અણુ વપરાય, તો આના સંદર્ભમાં પણ દ્વિઆણ્વીય થઈ. બીજો પ્રશ્ન, આયો માઇનસ કેમ પ્રક્રિયામાં સમીકરણમાં પ્રક્રિયા વેગના સમીકરણમાં જોવા મળતી નથી? એ મધ્યવર્તી નિપજ છે એટલે પેલા બને અને પછી બનીને એમાંથી શું આપી દે? અંતિમ નિપજ આપે, એટલે આપણે પ્રક્રિયાના અંતે જોવા મળે નહીં. હવે આપણે વાત કરતા હતા પ્રક્રિયાક્રમ છે એ કેવી બાબત છે, તો કે પ્રક્રિયાક્રમ છે એ પ્રાયોગિક બાબત છે. એનું મૂલ્ય 0 પણ હોઈ શકે,
ધન પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે. એટલે પૂર્ણાંક સંખ્યા તો આપણે આમાં આવ્યા 1 2 3 આપણે કીધું કે આમાં 1 મોલ આવ્યો, 2 મોલ, 3 મોલ એટલે એક આણવીય, દ્વિઆણવીય, ત્રિઆણવીય. તો આમાં અને બેમાં ફેર શું છે? તો પ્રક્રિયાક્રમનું મૂલ્ય શૂન્ય આવે, આણ્વિકતા શૂન્ય આવે તો કે ન આવે. અપૂર્ણાંક મૂલ્ય આવે તો કે ન આવે. પ્રક્રિયાક્રમ અપૂર્ણાંક હોઈ શકે. એટલે જો સમજો, પ્રક્રિયાક્રમ શૂન્ય અને અપૂર્ણાંક હોઈ શકે, જ્યારે આણ્વિકતા હંમેશા કેવું હશે? પૂર્ણાંક મૂલ્ય જ હશે. બીજો તફાવત વિચારીએ. પહેલો મુદ્દો મિત્રો યાદ રહી ગયો, પાછો રિપીટ કરું છું. પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ છે, તેનું મૂલ્ય શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે, જ્યારે આણ્વિકતાનું મૂલ્ય શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકતું નથી. બીજી વાત કરીએ કે પ્રક્રિયાક્રમ જે છે એ માત્ર કેવી પ્રક્રિયાને લાગુ પડે? બે વચ્ચે આપણે એ વિચારવું છે કે પ્રક્રિયાક્રમ સાદી પ્રક્રિયાને અને જટિલ પ્રક્રિયાને લાગુ પડે, જ્યારે આણ્વિકતા પ્રારંભિક એટલે કે સાદી પ્રક્રિયા છે એને લાગુ પડે, જટિલ પ્રક્રિયાને લાગુ પડતો નથી. બરાબર? એટલે પ્રાથમિક અને જટિલ બંને માટે કયો પ્રક્રિયાક્રમ લાગુ પડશે? જ્યારે આણ્વિકતા છે માત્ર કોને લાગુ પડે છે? પ્રાથમિક એટલે પ્રારંભિક પ્રક્રિયા જે છે એને જટિલને લાગુ પડતું નથી. બરાબર? બીજી જટિલ પ્રક્રિયા જે છે એમાં એક કરતાં વધુ તબક્કામાં થતી હોય તો જે તબક્કો ધીમો હોય એ વેગ નિર્ણાયક બને છે. આપણે આટલું સમજ્યા પછી હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો તમને આપ્યા છે પાઠ્યપુસ્તકમાં. તો પાઠ્યપુસ્તકમાં જે લખાણ સંબંધિત પ્રશ્નો છે એ આપણે એક પછી એક બે આપ્યા છે. બરાબર? 4.3 અને 4.4 એ આપણે લઈ લઈએ. બહુ સરળ છે. બરાબર? હવે આપણે પ્રશ્ન સમજીએ કે પ્રક્રિયા A + B gives નિપજ માટે વેગ નિયમ. વેગ નિયમ એટલે રેટ ઓફ રિએક્શન, એટલે સ્મોલ આર લખ્યો છે. સ્મોલ આર કેમ છે? રેટ ઓફ રિએક્શન. પ્રક્રિયા માટે વેગ નિયમ આપણે K = A ની 1/2 ઘાત અને B ની 2 ઘાત તરીકે દર્શાવાય છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? તો મિત્રો આપણને ખબર છે કે પ્રક્રિયાનો એકંદર ક્રમ લખવો છે. તો પ્રક્રિયાનો ક્રમ એટલે કે કુલ ક્રમ શું આપણે ભણ્યા હતા કે પ્રક્રિયા વેગના સમીકરણમાં અથવા તો વિકલનીય વેગ સમીકરણમાં સાંદ્રતા દર્શાવતા પદોના ઘાતાંકના સરવાળાને, આમાં સાંદ્રતા જો આ પ્રક્રિયા વેગનું સમીકરણ અથવા વિકલન વેગનું સમીકરણ એમાં સાંદ્રતા દર્શાવતું પદ કયું છે? આ કે સાંદ્રતા દર્શાવતું મોટો કૌંસ છે સાંદ્રતાનો છે મિત્રો. આ સાંદ્રતા દર્શાવતું પદ એટલે આપણી માટે એક આ અને બીજું આ, એના ઘાતાંકનો સરવાળો. ઘાતાંક એટલે આનો ઘાત કેટલો છે? 1/2 અને આનો ઘાત 2. આપણે એનો સરવાળો એને પ્રક્રિયાનો ક્રમ કહીએ છીએ. તો હવે આ બેનો સરવાળો કરીએ તો આપણને ખ્યાલ છે કે આપણે એનો લસા લેવો પડશે. નીચે 1 કહેવાય તો આપણે એનું સાદુરૂપ આપીએ એટલે થઈ જશે 1 ખ્યાલ આવ્યો મેં શું કર્યું મિત્રો? નીચે છેદમાં 2 લસા લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણ્યા. તો હવે શું થશે? 1 + 4 છેદમાં 2 એટલે 5/2. તો આનો પ્રક્રિયાનો ક્રમ થયો 5/2. તો આવી રીતના તમે પ્રક્રિયાનો ક્રમ શોધી શકશો. તો હવે આપણે પછીનું 4.4 લઈએ છીએ, લખાણ સંબંધિત પ્રશ્નો. ચાર પ્રશ્નોમાં આપણને આપ્યું છે x અણુઓનું y માં પરિવર્તન. x અણુઓનું y માં પરિવર્તન થાય છે. એટલે x નામનું અણુ છે એ y માં રૂપાંતર થાય. એટલે x પ્રક્રિયક થયો, y નિપજ થયો. એને પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y નો નિર્માણ કેવી રીતે અસર કરશે? એટલે આપણને શું કહે છે કે આ કોઈ પ્રક્રિયા છે. આપણે જો જવાબ વિચારીએ તો જવાબમાં આપણે શું વિચારવું પડશે કે પ્રક્રિયા કઈ થાય છે? કે પ્રક્રિયા જે છે એ x નું y માં નિર્માણ થાય છે. એટલે x gives y આપણી રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે આપણે એના અનુલક્ષીને વેગ નિયમ લખવો છે. એટલે પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું છે. વેગ એટલે રેટ ઓફ રિએક્શન બરાબર k આવશે. બરાબર છે?
તો એને કયા ક્રમના અનુસરે છે? બીજા. એટલે આપણે તો ખ્યાલ છે કે પ્રક્રિયકની સાંદ્રતાની ઘાતમાં જે ક્રમ હોય એ આવે, તો ઘાતમાં બીજો ક્રમ છે એટલે આવ્યો. હવે આપણે શરૂઆતની સાંદ્રતા એ કઈ રીતે થઈ? શરૂઆતની સાંદ્રતા થઈ x મોલ પ્રતિ લિટર. બરાબર. હવે આપણે શું કરીએ છીએ? x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે. એટલે લખશું હવે જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો નવી સાંદ્રતા 3 ગણી એટલે 3 ગુણવાનું, એટલે x ને 3 ગુણીએ એટલે 3x. એકમ જો લખીએ તો મોલ લિટર ઇન્વર્સ થાય. બરાબર. નવી સાંદ્રતા 3x મોલ પ્રતિ લિટર થાય. તો ત્યારે વેગ કયો થયો? આ શરૂઆતનો છે એટલે આપણે એને r1 કહીએ. હવે નવો વેગ આવશે એટલે r2 બરાબર k. હવે સાંદ્રતાની જગ્યાએ મારે શું મિત્રો લખવું પડશે? 3x નો સ્ક્વેર. હવે આ 3 નો વર્ગ એટલે 9 થાય અને x નો વર્ગ થશે, તો આપણે તેથી r2 બરાબર 9k x સ્ક્વેર. અને હું સમીકરણ નંબર 2 કહું, આને હું સમીકરણ નંબર 1 કહું. તો સમીકરણ 2 અને 1 પરથી શું લખી શકાય? r2 છેદમાં r1. r2 એટલે 9k x સ્ક્વેર અને આ આવશે kx સ્ક્વેર. તો k કેન્સલ, x સ્ક્વેર ઉડી ગયા. તો આપણું શું થશે? r2 છેદમાં r1 બરાબર 9. તેથી r2 બરાબર 9 ગુણ્યા r1. તો નવો વેગ શરૂઆતના વેગ કરતા, એટલે પ્રારંભિક વેગ કરતા નવો વેગ 9 ગણો થશે. તેથી નવો વેગ પ્રારંભિક વેગ કરતા 9 ગણો થશે. તો આ દાખલા તમે મિત્રો કરતા રહેજો અને તૈયારી સતત એક સાથે ચાલુ રાખજો, જેથી તમને બહુ મજા આવે. સરળ પાઠ છે, પણ જો તમે તૈયાર સાથે નહીં કરો તો તમને તકલીફ પડી શકે. એટલે તૈયારી સાથે કરો, ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો. બરાબર. ચાલો મિત્રો, તો પછી મળીશું.